વડોદરા શહેર જિલ્લામાં હાલ સુધારણા ઝુંબેશ શરૂ કરવા સઘન સુધારણા કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે, જેને લઈને વડોદરા જિલ્લા કલેક્ટર ડોક્ટર અનિલ ધામેલિયાએ નિવેદન આપ્યું છે. ખાસ કરીને નાગરિકોને સહકાર આપવા માટે તેમના દ્વારા અપીલ કરવામાં આવી છે. મતદારોની યાદી સુધારણા આ કાર્યક્રમ જે શરૂ કરવામાં આવ્યું છે, જેમાં બીએલઓ દ્વારા ઘરે ઘરે જઈને કામ કરવામાં આવશે. બીએલઓનું કામ છે કે ઘરે ઘરે જઈને ફોર્મ ભરાવવું, અને ફોર્મ ભરાવવામાં મતદારોનો સહયોગ ખૂબ જરૂરી છે. તેવામાં જિલ્લા કલેક્ટર દ્વારા એક અપીલ મતદારોને પણ કરવામાં આવી છે. જે 2002ની યાદી છે તે પ્રમાણે જ આ હાલ જે કામગીરી છે, મેપિંગ છે મતદારોનું, તે કરવામાં આવશે. જો કોઈ સ્થળાંતર થયું હોય તો તેના માટેની પણ તમારે જાણકારી આપવાની રહેશે. નવા મતદારો ફોર્મ નંબર 8 ભરી શકશે. આવી અલગ અલગ માહિતી આપતા જિલ્લા કલેક્ટર ડોક્ટર અનિલ ધામેલિયાએ નિવેદન આપ્યું છે. હું અનિલ ધામેલિયા, કલેક્ટર વડોદરાવાસીઓને અપીલ કરું છું કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની કાર્યવાહી આપણે આજથી ચાલુ કરી છે. આજના દિવસથી લઈને આગામી 1 મહિના સુધી બીએલઓઝ તમામ ઘરે જશે. તમામ ઘરે જઈને સૌથી પહેલાં તબક્કે એન્યુમરેશન ફોર્મ આપશે, અને ત્યાર પછી એન્યુમરેશન ફોર્મની અંદર માહિતી ફિલઅપ કરીને આપણે પરત આપવાની છે. સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની એક્સરસાઇઝ આપણે મતદાર યાદીના શુદ્ધિકરણ માટે, ત્રુટિરહિત બને એ માટેની કવાયત છે. આમના માટે તમામ મતદારોએ, જે મતદારોનો અગાઉ સમાવેશ થયો હોય, એમણે પણ મતદાર યાદીની અંદર પોતાનું નામ દાખલ કરવા માટે ઇન્યુમરેશન ફોર્મ ભરવાની આવશ્યકતા છે. એટલે આ કિસ્સાની અંદર જ્યારે પણ મતદાતાઓની પાસે આપણા બીએલઓઝ આવે ત્યારે આપણે એમને પૂરતો સહયોગ આપવા માટે વિનંતી છે. શરૂઆતના તબક્કે જ્યારે મતદાતાઓ આવે ત્યારે આપણે લિંકિંગ અથવા તો મેપિંગની પ્રક્રિયા પણ સમજાવશે. 2002ની મતદાર યાદી હોય એ મતદાર યાદીની સાથે આપણે આપણું નામ જો એમાં હોય તો એમની સાથે મેચિંગ કરવાનું છે, અને જો મતદાર યાદીમાં નામ ન હોય તો આપણા રિલેટિવ્સનું નામ, આપણા સગા સંબંધીનું નામ જ્યાં મતદાર યાદીમાં હતું એમની સાથે આપણે લિંકિંગ કરવાનું છે. એટલે બંને પ્રક્રિયાઓ આપણે સમજવાની છે, અને આપણે આ પ્રક્રિયા હાથ ધરવાની છે, અને એમની વિગતો ઇન્યુમરેશન ફોર્મની અંદર દર્શાવવાની છે. ખાસ કરીને આ ઇન્યુમરેશન ફોર્મનો ફેઝનો જે તબક્કો છે એ દરમિયાન આપણે કોઈ વધારાના ડોક્યુમેન્ટ્સ આપવાની આવશ્યકતા નથી. આપણે માત્ર લિંકિંગ અને મેપિંગની પ્રક્રિયામાં સહયોગ આપવાનો છે. સાથોસાથ આમની સાથે સાથે આપણે જે મતદાતાઓ એવા હોય કે જે એમના પોતાના મત વિસ્તારની અંદર અથવા તો ભાગની અંદર ક્યાંક એમનું માઇગ્રેશન થયેલું હોય, સ્થળાંતરિત થયેલા હોય, તો એ કિસ્સામાં પણ એ નવેસરથી પોતે સ્થળાંતરિત થવા માટે ફોર્મ નંબર 8 ભરી શકશે. એવા મતદાતાઓ કે જેમનો મતદાર યાદીમાં સમાવેશ નથી થયો, અથવા જેમની ઉંમર તાજેતરમાં જ 18 વર્ષથી ઉપરની થયેલી છે, એ મતદાતાઓ પણ ફોર્મ નંબર 6 ભરી શકશે, અને ફોર્મ એ આપણા બીએલઓઝને આપી શકશે. શરૂઆતના તબક્કે આપણે ઇન્યુમરેશન ફેઝની અંદર જે મતદાતાઓનું નામ આવેલું છે એમનો ડ્રાફ્ટ ઇલેક્ટરલ રોલ પ્રસિદ્ધ કરીશું. એમના પછી વાંધા સુનાવણીનો તબક્કો ચાલુ થશે, જે દરમિયાન ડોક્યુમેન્ટ્સનો અભાવ હોય અથવા તો ક્યાંય વેરિફિકેશનની આવશ્યકતા હોય ત્યાં વાંધા સુનાવણી દરેક આપણા ઈઆરઓઝ મારફતે હાથ ધરવામાં આવશે. આ સમગ્ર પ્રક્રિયાઓ દરમિયાન આપણે ખાસ કરીને પૂરતી તકેદારી રાખવાની આવશ્યકતા છે, જેથી કરીને કોઈ લાયક મતદાર આમાંથી છૂટે નહીં. તમામ ગેરલાયક મતદારો આમાંથી આપણે બાકાત કરી શકીએ. આ મતદાર યાદીની સુધારણાનો વિશેષ ઉદ્દેશ એ છે કે આપણે કોઈ જગ્યાએ ડુપ્લિકેશન થયેલું હોય, કોઈ જગ્યાએ સ્થળાંતરણના કારણે મતદાતાઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ શિફ્ટ થયેલા હોય, અથવા કોઈ ફોરેન નેશનલ્સ જે એમણે બીજા દેશની જો નાગરિકતા સ્વીકારી હોય અને હજુ એમનું નામ અહીંયા ચાલતું હોય, તો એ તમામનું શુદ્ધિકરણ આપણે આ પ્રક્રિયાના અંતે કરી શકીશું. એટલે તમામ મતદાતાઓ આ પ્રક્રિયાની અંદર સહભાગી થાય અને કોઈપણ અફવાઓથી દૂર રહે. ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા મારફતે જે અધિકૃત કરેલા વ્યક્તિઓ હોય એમના મારફતે માહિતી આપવામાં આવે, એ માહિતી આપણે સમજીએ અને એ મુજબની કાર્યવાહી કરીએ. આપ આ ઇન્યુમરેશન ફોર્મની પ્રક્રિયા ઓનલાઈન પણ હાથ ધરી શકશો. એટલે voters.eci.gov.inની વેબસાઇટ પણ છે, એમના મારફતે પણ આ એક્સેસ કરી શકશો. એમના મારફતે પણ ઇન્યુમરેશન ફોર્મ ભરી શકશો. આપણે વિશેષ કરીને એવી પણ વ્યવસ્થા કરી છે કે કોઈ દિવ્યાંગો, વૃદ્ધજનો અને અન્ય વ્યક્તિઓ હોય કે જેમને સહાયની આવશ્યકતા હોય, તો એમના માટે આપણે વોલ્યુન્ટિયર્સ પણ આ પ્રક્રિયામાં સાથે જોડાશે. હેલ્પ ડેસ્કની વ્યવસ્થા પણ છે, કંટ્રોલ રૂમની પણ આપણે વ્યવસ્થા ઊભી કરેલી છે. કોઈ પ્રશ્ન હોય તો આપ એમાં ફોન કરીને માહિતી પણ મેળવી શકો છો. બીએલઓઝ આપને ગાઈડ કરશે, એટલે બીએલઓઝ આપણે જ્યારે ઘરે આવે ત્યારે એમને પૂરતો સહયોગ આપવા માટે વિનંતી છે. આપણી સમગ્ર મતદાર યાદી ત્રુટિરહિત અને સંપૂર્ણ બને એ પ્રક્રિયાની અંદર આપ તમામ મતદાતાઓ સહયોગી થાવ, એ માટેની અપેક્ષા હું આપની પાસેથી રાખું છું.